નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે। હું છું લવજી કશ્યપ। લ્યો, હવે જેનજી પછીની પેઢી પણ આંદોલન કરવા તૈયાર થઈ। લો, હવે જેનજી પછીની પેઢી પણ આંદોલન કરવા તૈયાર। ગારિયાધાર તાલુકાના ઝાડિયા ગામે શાળા છે, વિદ્યાર્થીઓ છે, પણ પૂરતા શિક્ષકો નથી, જેને લઈને ગ્રામજનો અને બાળકોના વાલીઓએ રજૂઆતો પણ કરી છે, પણ કોઈ પરિણામ ના આવતા પ્રાથમિક શાળાના બાળકોએ આંદોલન કરવું પડ્યું છે। બાળકો દ્વારા અમારી માંગ પૂરી કરોના નારા સાથે રેલી સહિત આંદોલનાત્મક કાર્યક્રમ કરતા એવું જ લાગ્યું કે હવે દુનિયા અને ભારતમાં આંદોલન કરતી જેનજીની પણ નવી પેઢી અવાજ ઉઠાવવા તૈયાર થઈ ગઈ છે। પ્રાથમિક શાળામાં અપૂરતા શિક્ષકો હોવાના પરિણામે ત્યાંના વિદ્યાર્થીઓ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારેલી છે। બાળકો અને વાલીઓ કેમ્પસમાં બેઠેલા છે, તો અમારી આપ ચાઇલ્ડ હેલ્પલાઇન ઉપર અમારી એ પણ રજૂઆત છે કે અમારા બાળકોના ફ્યુચર માટે કે ભવિષ્ય માટે એમને પૂરતા શિક્ષકો આપવામાં આવે। હા, કૃત્ય નથી થયું। અપૂરતા શિક્ષકો હોવાના પરિણામે બાળકોના ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા છે। એમને ઝાડિયાના ગ્રામજનોની એવી માંગ છે કે એમને પૂરતા પ્રમાણમાં શિક્ષકો મળી રહીને બાળકોનું ભવિષ્ય નિર્માણ થાય। ના, તમે એઝ એ હ્યુમન બિંગ બાળકોના ફ્યુચર સાથે આવી પ્રકારની વર્તણૂક રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતી હોય તો પણ એ એક પ્રકારનું ન્યુસન્સ છે। જી બિલકુલ।
સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.